તો કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે ઝાઝા દિવસે વાડીએ આવ્યા હોય અને આપણે બહાર ગયા હતા ત્યારે કાકાએ દોરી બાંધી દીધી છે ઝટકાની શાકભાજીમાં ને આપણે આંબાને એવું વાવેલું છે ત્યાં. તો ત્યાં અંદર જવા હાટું આપણે ઝટકો તો બંધ કરવો જોઈએ નકર સોઈટા રહેવું. તો ચાલો ઝટકો બંધ કરી દઈ. આ આપણે ઝટકાનું મશીન છે, એની સાપ છે. અત્યારે આપણે ઝટકો બંધ કરી દીધો હવે આપણે જાય અંદર, કારણ કે દોરી તૂટી ગઈ છે. તો ચાલો જોઈ લઈ. આપણે અંદર આવી ગયા છે ને દોરી ઓલી બાજુ તૂટેલી છે. હવે તોયડી છે કે તૂટી ગઈ છે એ જોવાનું છે. તો કાકાએ દોરી છોડેલી છે એટલે દોરી ઢીલી પડી છે. આ ઝટકો છે, આમાં એક વાર ઝટકો લાગ્યો ને તો બીજી વાર કોઈ માણસ આડે એમ નથી, એટલો ઝટકો આવે. આપણે મોટા આંબામાં ક્યાંક કેરી આવી હતી એમ કહેતા હતા, તો આપણે કેરી જોઈ આવી કેવીક છે, ખરી ગઈ કે શું છે જોઈ લઈ. આમાં કેરી તો કંઈ દેખાતી નથી. છે નહીં, ખરી ગઈ લાગે. તો આપણે અત્યારે ઓલા નાના આંબા હતા એમાં ફાલ ખેરી નાખ્યો હતો અને મોટા આંબામાં રહેવા દીધો તો એમાં વરસાદ ને વાવાઝોડું ને ઝાકર આવ્યો એમાં ફાલ ખરી ગયો બધું અને કાંઈ કેરી ને એવું બધું બળી ગયું છે. આ આપણે રીંગણી છે, એમાં રીંગણા પાક્યા છે તો એનું બી કરી નાખીશું. આપણે આ 3 ખેતર ખાલી હોય, મારું અને આ 2 ખેતર, આ અમારા 3 ખેતર ખાલી હોય કેમ કે અત્યારે પાણીના હિસાબે ઉનાળો છે એટલે એ 2 અને એક મારું 3 ખેતર ખાલી જ હોય. હવે આમાં પાણી ઓછું હોય ને કયો પાક થાય, વાવાઝોડાના હિસાબે એક આંબો નમી ગયો છે જરાક. આ આપણે 1 થી 1.5 વર્ષનો આંબો છે અને હમણાં વાવાઝોડું આવ્યું હતું તો એના હિસાબે નમી ગયો છે. તો આપણે સીધો કરવાનો છે, તો એને કંઈક સપોર્ટ મારીને પછી સીધો કરશું એટલે એને પાછો બીજી વાર ઢળે નહીં. તો આપણે એના માટે લાકડું ગોઈતું છે, લાકડું તમને બતાવું. આપણે આ લાકડું રાખવાનું છે અને એને ખાડો ગારવા હાટું કોઈસની જરૂર પડશે તો આપણે ખાડો ગારીને પછી આપણે એ લાકડાને સપોર્ટ મારશું. અને હવે આપણે રકાબી લઈ લઈ એટલે એનાથી ધૂળ કાઢવા થાય. આમાં સ્ટીલની રકાબી ક્યાં મૂકી છે? કાંઈ નહીં, હાલો ને હાથે કાઢી લેવું. તો હાલો હું તમને બતાવું કે કઈ રીતનું શું કરવાનું, કઈ રીતનું લાકડું મારું છું. તો આપણે કમ્પ્લીટ આંબાને બાંધી દીધો છે અને તમને બતાવું કે આપણે સપોર્ટ મારી દીધો. હવે આંબો કાંઈ ઢેરશે નહીં અને આમાં ફૂટ ચાલુ થઈ ગઈ છે, પાછી નવા પાંદડા આવવા માંડ્યા છે. અને ઓલો આપણે વચ્ચેનો આંબો રહ્યો એ હોરી નાખ્યો હતો મેં, એમાં સારી ફૂટ થઈ ગઈ છે. આ આંબામાં હમણાં નવી ફૂટ આવી નથી તો એ આંબામાં કંઈક કરવું જોઈએ. એટલે તો એમાં હવે શું કરીએ એ હું તમને બતાવીશ આગળના વિડીયોમાં. તો ટુ બી કન્ટિન્યુ. કામ કરે હો હેઠ. તો પાણાત મારો માં હેઠ કામ કરે છે. આને શું કરવાનું છે લાવ વિજયભાઈ? હા
આમ બેઠા વહી ગયું કરી શું લેવું? ઓય આ શું ભરવાનું છે? આ શું ભરે? બેન બેન કઈ કઈ ગયો બે ખપ ગયો શબ્દની કઈ કરીમાં રામ રામ. વિચાર કરું છું શું વિચાર કરો છો? કે આ જિંદગી છે ને પૈસા કામમાં હતું તે બધા કેવા જોખમ કરે. ઘર રાખવા માટે છે એક પુરુષને જ ખબર હોય કેમ ઘર હાલે. પછી